નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરના માધ્યમથી ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. બાળકો, તમને ખ્યાલ હશે આપણે ગયા લેક્ચરની અંદર એક ક્વેશ્ચન સ્ટાર્ટ કર્યો હતો. ક્વેશ્ચન એવો હતો કે ભાઈ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. મતલબ કે આપણે ગયા લેક્ચરની અંદર એવો ક્વેશ્ચન શરૂ કર્યો હતો કે ભાઈ ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા શું છે એ આપણે સમજવાનું હતું. તો બાળકો, કાલની ચર્ચા સુધીની જો હું તમને વાત કરું તો કાલે આપણે એવું કીધું કે જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવતો હોય તો ઓક્સિડેશન થયું કહેવાય, અને જો પદાર્થ ઓક્સિજન ગુમાવતો હોય તો રિડક્શન થયું કહેવાય. આવું આપણે ગઈકાલ સુધીમાં શીખ્યા કે પદાર્થ જો ઓક્સિજન મેળવે છે તો ઓક્સિડેશન અને ગુમાવે છે તો રિડક્શન. આવું નોલેજ આપણને બેઝિકલી કાલના લેક્ચરમાંથી મળ્યું. હવે એનું જ ઉદાહરણ આપણે ગઈકાલનું જ કન્ટિન્યુ છે. જુઓ કે ભાઈ CuO પ્લસ H2 ગરમી આપો એટલે કે ઉષ્મા આપો તો Cu અને H2O બને. હવે તમે જોઈ શકો છો, જુઓ CuO શું કરે છે તો કે ભાઈ ઉપરોક્ત પ્રક્રિયાની અંદર અહીંયા CuO હતું તો નિપજમાં એ Cu થઈ ગયું. જો ઉપરોક્ત પ્રક્રિયાની અંદર તમે જુઓ CuO હતું, CuO એટલે કોપર 2 ઓક્સાઇડ કાલે કીધું. તો પણ કોઈ CuO જે હતું એ નિપજમાં શું થઈ ગયું? Cu થઈ ગયું. જો તો સિમ્પલ છે ને બાળકો કે CuO માંથી Cu થઈ ગયું, મતલબ કોપર 2 ઓક્સાઇડ જે છે એ ઓક્સિજન ગુમાવી અને Cu બની જાય. મતલબ આ પદાર્થ ઓક્સિજન ગુમાવે છે પ્રક્રિયા દરમિયાન. જુઓ, કોપર 2 ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવે છે. તો આપણી વ્યાખ્યા મુજબ કે જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે તો તેનું રિડક્શન થયું કહેવાય. મતલબ કોપર 2 ઓક્સાઇડનું કોપરમાં શું થયું કહેવાય તો કે રિડક્શન થયું કહેવાય. શું કામ? સિમ્પલ છે, CuO માંથી શું થયું? Cu. તો મતલબ આણે ઓક્સિજન ગુમાવ્યો, તો મતલબ CuO નું પ્રક્રિયા દરમિયાન રિડક્શન થયું. તો સામે પક્ષે વિચારો, જો હાઇડ્રોજન H2 એમાંથી શું બની ગયું? H2O પાણી બની ગયું ને. હાઇડ્રોજન H2 હતો, એમાંથી શું બની ગયું? પાણી. H2O બની ગયું. તો બાળકો, હાઇડ્રોજનમાંથી પાણી થઈ ગયું. તો એનો મતલબ એમ કે પ્રક્રિયા દરમિયાન તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન શું કરે છે તો કે H2 હતો અને બની ગયો H2O. મતલબ એની પાસે ઓક્સિજન નહોતો પણ આવી ગયો, આની પાસે હતો એ વયો ગયો. તો એનો મતલબ એમ થયો પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન શું કરે છે? ઓક્સિજન મેળવે છે. તો બાળકો, જો પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ઓક્સિજન મેળવતો હોય તો સિમ્પલી છે ને કે તો એનું શું થયું કહેવાય? આપણી વ્યાખ્યા મુજબ ઓક્સિડેશન થયું કહેવાય. કે જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન થયું કહેવાય, અને જો ઓક્સિજન ગુમાવે તો રિડક્શન થયું કહેવાય. મતલબ CuO નું રિડક્શન થઈ ગયું અને Cu મળ્યું, અને H2 નું ઓક્સિડેશન થઈ ગયું અને H2O મળ્યું. તો તમે એક વસ્તુ વિચાર કરી જો, આ પ્રક્રિયા એક જ છે. જો આ આખી હળંગ એક જ પ્રક્રિયા છે.
હે? તો જો બાળકો આ આખી સળંગ એક જ પ્રક્રિયા છે, તો હું તમને એમ કહું, જો આ આખી સળંગ એક જ પ્રક્રિયા છે, એમાં રિડક્શન આવી ગયું, ઓક્સિડેશન આવી ગયું. જો આખી આ હળંગ પ્રક્રિયા જે છે એમાં રિડક્શન આવી ગયું, ઓક્સિડેશન આવી ગયું. તો આખી સળંગ પ્રક્રિયામાં જો ઓક્સિડેશન રિડક્શન બે આવી જાય તો ખાસ યાદ રાખો બાળકો કે જો પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયક ઓક્સિડેશન પામે છે, જો પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયક ઓક્સિડેશન પામે છે, જ્યારે બીજો રિડક્શન પામે છે. જુઓ પ્રક્રિયા એક જ છે, પણ એક પદાર્થ ઓક્સિડેશન પામે છે અને એક પદાર્થ રિડક્શન પામે છે. તો બાળકો જો એક પદાર્થ ઓક્સિડેશન પામે, એક પદાર્થ રિડક્શન પામે એકની એક પ્રક્રિયામાં, તો આવી પ્રક્રિયાઓને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહેવાય. એટલે કે જે પ્રક્રિયા દરમિયાન એક પદાર્થ ઓક્સિડેશન પામે અને અન્ય પદાર્થ એટલે કે બીજો પદાર્થ જો રિડક્શન પામે, તો આવી પ્રક્રિયાને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહેવાય. જો તમારે આટલું લાંબુ ન કરવું હોય, ઓક્સિડેશન રિડક્શન આવું લાંબુ ન કરવું હોય, તો એનું બીજું નામ છે રેડોક્સ પ્રક્રિયા. શું નામ છે? રેડોક્સ પ્રક્રિયા. હવે શું કામ આવું નામ પડ્યું રેડોક્સ? કહું તમને બાળકો, રિડક્શન ને ઇંગ્લિશમાં આવી રીતે લખાય, રિડક્શન. ઓક્સિડેશન ને ઇંગ્લિશમાં આમ લખાય, ઓક્સિડેશન. તો રિડક્શનમાંથી RED લઈ લો, ઓક્સિડેશનમાંથી OX લઈ લ્યો, જો બની જશે રેડોક્સ. તો જે પ્રક્રિયાની અંદર એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પદાર્થનું રિડક્શન થતું હોય, તો આવી પ્રક્રિયાને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા અથવા રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બાળકો કેમ આ રેડોક્સ નામ આવ્યું એ ખબર પડી? ઓક્સિડેશન રિડક્શન નો કહેવાય તો રેડોક્સ બી કહેવાય. કઈ રીતે? તો કે રિડક્શનના સ્પેલિંગમાંથી RED લીધું, ઓક્સિડેશનના સ્પેલિંગમાંથી OX લીધું, એટલે અહીંયા બની ગયું રેડોક્સ. ક્લિયર બાળકો? તો મતલબ આપણે જે આ પ્રક્રિયા ભણ્યા એ કઈ પ્રક્રિયા ભણ્યા? રેડોક્સ પ્રક્રિયા ભણ્યા. આપણે જે પ્રક્રિયા ભણ્યા એ કઈ પ્રક્રિયા ભણ્યા? રેડોક્સ પ્રક્રિયા. કારણ કે આમાં ઓક્સિડેશનની ક્રિયા બી છે અને રિડક્શનની ક્રિયા બી છે. અને બાળકો તમારી જાણ માટે કહી દઉં, કોઈ દી એકલું ઓક્સિડેશન પણ ન હોય અને કોઈ દી એકલું રિડક્શન પણ ન હોય. મતલબ જ્યાં ઓક્સિડેશન હશે ત્યાં રિડક્શન હશે જ, અને જ્યાં રિડક્શન હશે ત્યાં ઓક્સિડેશન હશે જ. મતલબ ઓક્સિડેશન રિડક્શન ઓલવેઝ એક સાથે જ હોય. કોઈ દી એકલું ઓક્સિડેશન કે કોઈ દી એકલું રિડક્શન ન હોય. ખ્યાલ આવે છે? ક્લિયર થઈ ગયું રેડોક્સ? આટલામાં કઈ ડાઉટ કોઈને બાળકો? કાંઈ પણ તકલીફ હોય તો બિંદાસ પૂછી લેજો.
અત્યારે પ્રશ્ન થાય શું છે ભાઈ રેડોક્સનું આ એક જ ઉદાહરણ હશે? નહીં બાળકો, આપણી પાસે બીજા બી એક બે ઉદાહરણો છે. જુઓ, ZnO આને કહેવાય ઝિંક ઓક્સાઇડ. ZnO શું કહેવાય આને? ઝિંક ઓક્સાઇડ. ZnO ઝિંક ઓક્સાઇડ. ઓકે, તો જો ઝિંક ઓક્સાઇડ છે એ પ્રક્રિયા કરે એટલે Zn થઈ ગયું. Zn એટલે ઝિંક. તો બાળકો જો ઝિંક ઓક્સાઇડ હતું એમાંથી Zn થઈ ગયું, તો એનો મતલબ એમ થયો કે ઝિંક ઓક્સાઇડ પ્રક્રિયા દરમિયાન શું કરે છે? ઓક્સિજન ગુમાવે છે. જુઓ, ZnO માંથી Zn થઈ ગયું. તો બાળકો ઝિંક ઓક્સાઇડ છે એ ઓક્સિજન ગુમાવે છે. તો પ્રક્રિયા દરમિયાન ઝિંક ઓક્સાઇડ જો ઓક્સિજન ગુમાવતો હોય તો એનું શું થયું કહેવાય? રિડક્શન થયું કહેવાય ને. કેમ કે ઝિંક ઓક્સાઇડમાંથી Zn ઝિંક બની ગયું એટલે કે ઓક્સિજન ગુમાવેલો છે, તો એ રિડક્શન કહેવાય. પણ તમે જો આ C એટલે કે કાર્બન, C મતલબ કાર્બન, એમાંથી બની ગયું કાર્બન મોનોક્સાઇડ. શું બની ગયું? કાર્બન મોનોક્સાઇડ. તો હતો કાર્બન, પણ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મેળવી અને કાર્બન મોનોક્સાઇડ થઈ ગયો. જો ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંક થઈ ગયું એટલે કે એને ઓક્સિજન ગુમાવી દીધો, પણ કાર્બને શું કર્યું? ઓક્સિજન મેળવ્યો. કેમ કે કાર્બનમાંથી શું થઈ ગયું? કાર્બન મોનોક્સાઇડ. તો આ ઓક્સિડેશન કહેવાય ને. કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ એ ઓક્સિડેશન કહેવાય, અને ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંક એ રિડક્શન કહેવાય. તો આખી પ્રક્રિયાને શું કહેવાય? રેડોક્સ કહેવાય. તો જો શું કીધું? પ્રક્રિયા એકમાં કાર્બન, આ પહેલી પ્રક્રિયા એમાં કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન થયું છે, લખ્યું છે મેં. અને ઝિંક ઓક્સાઇડનું ઝિંકમાં રિડક્શન થયું, જો લખ્યું છે બાળકો મેં. કમ્પ્લીટ કે ડાઉટ? સમજણું કોને કહેવાય રિડક્શન, કોને કહેવાય ઓક્સિડેશન, અને કોને કહેવાય રેડોક્સ? અંદાજ આવી ગયો બાળકો? ઓકે, હવે સેકન્ડ રિએક્શન, બીજી રિએક્શનમાં બાળકો MnO2 એનું નામ છે મેંગેનીઝ ડાયોક્સાઇડ. રેડી? MnO2 એનું નામ છે મેંગેનીઝ ડાયોક્સાઇડ. HCl નું નામ તો તમને આવડતું જ હોય, હાઇડ્રોક્લોરિક એસિડ. MnCl2 ને કહેવાય મેંગેનીઝ ડાઇક્લોરાઇડ. ઓલું મેંગેનીઝ ડાયોક્સાઇડ અને આને કહેવાય મેંગેનીઝ ડાઇક્લોરાઇડ. તો બાળકો મેંગેનીઝ ડાયોક્સાઇડનું મેંગેનીઝ ડાઇક્લોરાઇડ થાય છે. પછી HCl, H2O, Cl2 આવું બધું કંઈક છે. તો હવે અહીંયા આગળ ધ્યાન આપો બાળકો, શું કહે છે? તો કે એવી જ રીતે એટલે કે આપણે ઉપર ભણ્યા એ રીતે પ્રક્રિયા 2 માં, પ્રક્રિયા 2 એટલે આ, હો રેડી? એમાં HCl નું Cl2, HCl નું Cl2 માં ઓક્સિડેશન થયું. શું થયું? HCl નું Cl2 માં ઓક્સિડેશન થયું. જ્યારે MnO2 એટલે કે મેંગેનીઝ ડાયોક્સાઇડનું MnCl2 માં રિડક્શન થયું. મતલબ આનું રિડક્શન થયું અને આનું ઓક્સિડેશન થયું.
હવે તરત પ્રશ્ન થાય કે સાહેબ આ મેંગેનીઝ ડાયોક્સાઇડ છે એમાંથી તમે કીધું કે સાહેબ MnCl2 બન્યું. એ તો અમને સમજાય કે સાહેબ મેંગેનીઝ ડાયોક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થયો, તો મેંગેનીઝ ડાયોક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થયો એટલે મેંગેનીઝ ડાયક્લોરાઇડ બન્યું, અને ઓક્સિજન દૂર થાય તો સાહેબ એને રિડક્શન થયું કહેવાય. એવું તો અમને જ્ઞાન છે, બરાબર. કેમ? તો કે મેંગેનીઝ ડાયોક્સાઇડમાંથી MnCl2 બન્યું એટલે કે ઓક્સિજન ગુમાવી દીધો છે, તો રિડક્શન થયું. એ તો સાહેબ અમને ખબર પડી. પણ સાહેબ આ એક વસ્તુ ન ખબર પડી. જો આ HCl હતું એમાંથી Cl2 થઈ ગયું અને તમે એમ કહો છો કે ઓક્સિડેશન થયું. HCl હતું એમાંથી Cl2 બન્યું, HCl માંથી Cl2 બન્યું, તો સાહેબ તમે એમ કહો છો ઓક્સિડેશન થયું, તો સાહેબ એને ક્યાં ઓક્સિજન મેળવો છે એ તો કયો. આમાં તો સાહેબ અમને સમજાય કે મેંગેનીઝ ડાયોક્સાઇડમાંથી MnCl2 બન્યું, તો મેંગેનીઝ ડાયોક્સાઇડે ઓક્સિજન ગુમાવ્યો તો રિડક્શન થઈ ગયું. એ સાહેબ અમને ગળે ઉતર્યું. પણ સાહેબ આ HCl માંથી Cl2 બન્યું ને એને તમે ઓક્સિડેશન કયો, એ ગળે ન ઉતર્યું. બાળકો હું તમને કહી દઉં, ઓક્સિડેશન અને રિડક્શનની ઘણી બધી વ્યાખ્યા છે, જેમાંની મેં તમને ખાલી હજી એક જ શીખવાડી કે ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન, ગુમાવે તો રિડક્શન. એ તમે એક જ વ્યાખ્યા જાણો છો. આજે બીજી વ્યાખ્યા શીખવાડું. જો કે પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન કહેવાય જ. તો ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે. શું કીધું? ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો તે ઓક્સિડેશન પામે છે અને એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. મતલબ ઓક્સિજન મેળવે એ તો ઓક્સિડેશન છે જ, પણ આજે એક નવી વસ્તુ ઉમેરાણી, હાઇડ્રોજન ગુમાવે. ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન કહેવાતું હતું, આપણે કાલ ભણ્યા, પણ આજે એક નવી વસ્તુ એડ થઈ, હાઇડ્રોજન ગુમાવે ને તો પણ ઓક્સિડેશન જ કહેવાય. એટલે કે ઓક્સિજન મેળવતો હોય કોઈ પદાર્થ, કાં તો હાઇડ્રોજન ગુમાવતો હોય તો એને ઓક્સિડેશન કહેવાય. તો જો બાળકો HCl હતું એમાંથી શું થયું? Cl2. તો તમને શું માર્ક થયું એવું લાગે છે? જો HCl માંથી શું થયું? Cl2. તો તમને શું થયું એવું માર્ક લાગે છે? જુઓ તો HCl માંથી Cl2. તરત કે છે સાહેબ એને H ગુમાવ્યો. જો HCl માંથી Cl2 થઈ ગયું, H વયું ગયું. તો હાઇડ્રોજન ગુમાવે તો કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન. તો HCl માંથી Cl2 એ ઓક્સિડેશન છે. એવી જ રીતે બાળકો જેમ ઓક્સિડેશનમાં તમે બીજી વ્યાખ્યા શીખ્યા, એમ રિડક્શનમાં આજે બીજી વ્યાખ્યા શીખવાડું. જો કે પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ, ઉપરની આવડે એટલે આવડે જ તે, ઓક્સિજન ગુમાવે, આ તો તમને ખબર જ છે કે ઓક્સિજન ગુમાવે તો રિડક્શન કહેવાય. પણ અથવા ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે, એટલે કે કોઈ પદાર્થ જો હાઇડ્રોજન મેળવે ને તો એ રિડક્શન થયું જ કહેવાય. કોઈ પદાર્થ હાઇડ્રોજન મેળવે, હાઇડ્રોજનનો સ્વીકાર કરે તો પણ રિડક્શન થયું કહેવાય. એટલે કે તો તે રિડક્શન પામે છે અને એને રિડક્શનની પ્રક્રિયા કહે છે. કોન્સેપ્ટ ક્લિયર બાળકો? કઈ ડાઉટ? આ બે એક આવડે એટલે બીજી ઓટોમેટિક આવડે, ખાલી ઊંધી ફેરફાર કરવાનું છે. મેળવેનું ગુમાવે અને ગુમાવેનું મેળવે. કમ્પ્લીટ. તો આ સાથે આપણું ઓક્સિડેશન અને રિડક્શન વિશે જે ચર્ચા કરવાની હતી એ ઓલમોસ્ટ અહીંયા આગળ પૂરી થાય છે.
હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નવું કંઈક આગળ લેશું. આશા રાખું કે તમને આજનો વિડીયો લેક્ચર પસંદ આવ્યો હશે. જો બાળકો કંઈ ડાઉટ હોય તો પૂછી લેજો. ઓકે, હવે આપણે આવતીકાલે મળીશું. થેન્ક યુ.